આજે તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણી ચેનલના અંદર। આજે આપણે ધોરણ 9નો મેથ્સ પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 2નો ભાગ 2 કરીએ છીએ, જેના અંદર એક ક્વેશ્ચન જ આપણે બાકી હતો। આગળના ભાગના અંદર આપણે બાકીનું પતાવેલું છે। ચલો તો અહીંયા આપણે જોઈએ, ફક્ત અંતિમ જવાબ માગેલ છે, ડાયરેક્ટ લખવાનું છે। એક સંખ્યામાં અથવા એક વાક્યમાં જવાબ આપવાનો। જો કોઈ બહુપદી p(x) માટે p(3) બરાબર 0 હોય તો p(x) નો એક અવયવ જણાવશું। તમને આગળના વિડીયોમાં પણ આની એક ટ્રીક આપેલી હતી કે જે 0 આપેલું હોય, p(3) 0 આપ્યો હોય તો આપણે x બરાબર 3 લખવાના અને પછી ગમે તે એક બાજુ 0 કરી દેવાની, એટલે x - 3 બરાબર 0। પછી આ 0ને ભૂલી જવાનું અને જે આવે એ એક અવયવ છે। એન્ડ પછીનો ક્વેશ્ચનમાં જોઈએ, તમને એક બહુપદી આપેલી છે અને x - 2 વડે ભાગતા મળતી શેષ માગી છે। ચલો તો x - 2 ને ભાગાકાર કરીને શેષ મેળવવાની છે। 3x નો ઘન - 6x વર્ગ વત્તા 5x - 10। હવે આનો ભાગાકાર કરીએ એટલે 3x² વડે ભાગીશું એટલે 3x નો ઘન આવશે, -6x² આવશે, આ માઇનસ ને આ પ્લસ એટલે આ બંને ઉડી જશે, વત્તા 5x એટલું મૂકીશું એટલે અહીંયા 0 પછી 5x, અહીંયા 5 વડે ગુણીશું, 5 વડે ગુણીએ એટલે 5x - 10 આવશે। અહીંયાથી પણ -10 ઉતારી જ લઈએ, અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ, આ ઉડી જશે, માટે શેષ બરાબર 0 આવે છે। હજુ એકવાર આપણે બંનેને ગુણાકાર કરીને ચકાસણી કરી લઈએ। આપણે આવી રકમ લાવવાની છે, p(x) આપેલું છે તે, અને ગુણાકાર આ બંનેનો કરવાનો છે। તો અહીંયા લખું નીચે x - 2 × 3x² + 5, 3x³ વત્તા 5x - 6x² અને -10। અને ફરીથી લખું એકવાર તો -6x² વત્તા 5x - 10। જે તમારો મેચ થઈ જાય છે, માટે આપણો ફાઇનલ જવાબ જે છે શેષ બરાબર 0 આવશે। ચલો એન્ડ પછીનો ક્વેશ્ચન જોઈએ, x - 1 એનો અવયવ છે કે નહીં તે ચકાસવાનું છે। ચલો એના માટે આપણે સહગુણકનો સરવાળો કરીએ। અહીંયા 3 વત્તા 7 - 10 બરાબર 0 થાય છે, માટે x - 1 એક સહગુણક છે, માટે જવાબમાં આવશે હા। એન્ડ પછીનો ક્વેશ્ચન જોઈએ, એક બહુપદી આપેલી છે માટે p(-2) શોધવાનું છે, એટલે અહીંયા x ના જગ્યાએ -2 મૂકવાના છે। ચલો તો p(-2) બરાબર 5 અને ગુણ્યા -2 નો સ્ક્વેર -11 બીજા કૌંસમાં -2 વત્તા 3, 5 × 4 એટલે 20, માઇનસ અને માઇનસ પ્લસ 11 × 2 એટલે 22 વત્તા 3 એટલે 23 વત્તા 22 એટલે 45, જે તમારો ફાઇનલ આન્સર છે। ચલો એન્ડ પછીનો જોઈએ, એન્ડ પછીના ક્વેશ્ચનના અંદર કહ્યું છે કે અવયવો જણાવો। જો બહુપદી જે આપેલી છે એ છે 49નો વર્ગ - 121। હવે આના અવયવ પાડવા માટે આપણે આને બંનેના વર્ગ તરીકે લખીએ તો 7x એનો વર્ગ - 11 નો વર્ગ છે। હવે તમને એક સૂત્ર ખબર હશે કે a² - b² લખીએ તો એને a+b અને a-b તરીકે લખી શકાય, માટે આના અવયવ પાડીએ તો 7x - 11 અને 7x + 11 તરીકે લખી શકાય, જે તમારો ફાઇનલ આન્સર છે। એન્ડ પછીના ક્વેશ્ચનના અંદર કહ્યું છે કે અહીંયા એક વર્ગ આપ્યો છે, બરાબર એક સામેનો ઉકેલ કરીને આપ્યો છે અને એમાં k શોધવાનું છે। ચલો તો આપણે 5x - 3 નો વર્ગ લખીએ
હવે આનો વર્ગ લખવા થશે એટલે 25x માઇનસ 2 કૌંસમાં 5 અને માઇનસ 3 એટલે 5 × 10 × 3 એટલે 30x અને વત્તા 9 એટલે 25x ડાયરેક્ટ હવે આને આપણે સરખાવી જ દઈએ તો 25x² વત્તા 9 તો મેચ થઈ ગયા, વચ્ચેનું વધ્યું -30x એટલે -30x બરાબર kx છે, એટલે x ઉડી જાય તો k બરાબર -30 જે તમારો ફાઇનલ આન્સર છે. એન્ડ પછીના ક્વેશ્ચનના અંદર કહ્યું છે એ રીતનું જ છે, ખાલી અહીંયા વર્ગ હતો એના બદલે બે અલગ અલગ બહુપદી છે. તો 2x + 3 અને 3x - 1 એમનો તમે ગુણાકાર કરીએ તો 2 × 3 એટલે 6 x² - 2x + 9x - 3 એટલે 6x² + 7x - 3. હવે અહીંયા 6x² પણ સેટ થઈ જાય છે, -3 પણ સેટ થઈ જાય છે, એટલે આ જે છે એ kx છે. તો kx બરાબર 7x માટે k બરાબર 7, અહીંયાથી x ઉડી જશે. 8માં જોઈએ, એક બહુપદી આપી છે અને વડે ભાગતા મળતી શેષ અંકવાની છે. તો 4x - 3 અને 16x² - 24x વત્તા 9. આ કદાચ આનો વર્ગ જ છે, તોય આપણે એકવાર ચકાસી જ લઈએ. તો અહીંયા 4x વડે ગુણીશું તો 16x² - 3 × 4 એટલે 12x, અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ એટલે આવડી જશે. અહીંયા -12x વત્તા 9 વધશે, માટે અહીંયા -3 વડે ગુણીશું, -3 એટલે -12x અને માઇનસ પ્લસ વત્તા 9, આ પ્લસ ને આ માઇનસ એટલે 0, માટે બીજો અવયવ પણ આ જ છે. તો અવયવો શેષ માગી હતી, તો શેષ બરાબર તો 0 જ થાય છે. અહીંયા ક્વેશ્ચન નંબર 8માં શેષ માગી છે જે 0 આવે છે. ક્વેશ્ચન નંબર 9ના અંદર કહ્યું છે કે એક બહુપદી આપી છે અને કહ્યું છે કે એનો x + 1 એ અવયવ છે કે નહીં. તો ચલો આપણે સરવાળો કરીએ સહગુણકોનો. 4 + 7 - 2 - 5 બરાબર 0 થઈ જાય છે, માટે આ અવયવ નથી, એટલે જવાબ આવશે ના. કારણ કે અહીંયા x - 1 હોય તો અવયવ છે અને x + 1 છે, તો માટે સરવાળો જો x + 1 માટે હોય તો સહગુણકોનો સરવાળો સમાન થાય. અહીંયા એકી અને બેકી આવશે, એકી અને બેકી સહગુણકોનો સરવાળો સમાન થાય. અને x - 1 માટે સહગુણકોનો સરવાળો 0 થાય. આ તમારે યાદ રાખવાની રહેશે. ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 10, x³ - 125 અવયવ જણાવો. x³ તો એમના એમ જ લખી શકાય, x નો ઘન, અને -125 એટલે 5નો ઘન થાય છે. હવે આપણે a ઘન - b ઘનનું કોઈ સૂત્ર આપણે ડાયરેક્ટ આવતું નથી, માટે a + bનો જે ઘનનું સૂત્ર છે ડાયરેક્ટ વચ્ચે માઇનસ લઉં, a - bના ઘનનું સૂત્ર, તો a ઘન - b ઘન અહીંયા +3a²b, ના આ માઇનસ અને પછીનો પદ જે આવશે 3ab². આ રહ્યું આનું સામું જે કરીએ એટલે આવે સાદુરૂપ. તો આપણે આને કરતા બનાવીએ તો a ઘન - b ઘન બરાબર a - bનો ઘન વત્તા 3a²b - 3ab², જેને હવે અહીંયા આપણે એ રીતે મૂકીએ તો x - 5નો ઘન વત્તા 3x² અને × 5 માઇનસ અહીંયા x હતો
તો 3x અને 5નો વર્ગ એટલે 25. તો x માઇનસ 5નો ઘન વત્તા 3 ગુણ્યા 5 એટલે 15x વર્ગ માઇનસ 25 ગુણ્યા 3 એટલે 75x, જે આનું સાદુરૂપ આવ્યું આટલું. હવે આ બંનેમાંથી 15x આપણે કોમન નીકાળી શકીએ. 15 તો હા 15x કોમન નીકળશે. અહીંયા વધશે એકલો x માઇનસ 3. આ તમારો ફાઇનલ આન્સર થયો. આ જ પ્રશ્નને આપણે આ સૂત્ર જે વાપર્યું એના બદલે એક બીજા સૂત્ર વડે પણ કરી શકીએ. તો એ સૂત્ર છે ઘન માઇનસ બી ઘન બરાબર a માઇનસ બી બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર. આવું પણ એક સૂત્ર છે. આના પરથી જ સાબિત કરી શકાય છે આ સૂત્રને. અહીંયા જે માઇનસ હોય આટલે માઇનસ હોય તો અહીંયા માઇનસવાળું ને અહીંયા પ્લસવાળું. જો આટલે પ્લસ હોય તો અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ જ આવશે. બાકીનું કશું અડવાનું નહીં, ખાલી અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ ઉલટાઈ જાય છે. અહીંયા જે હોય એ અહીંયા અને એનું ઉલટું અહીંયા. ચલો તો એ રીતે આપણે ક્વેશ્ચન નંબર 10ને કરી જોઈએ. તો એના જગ્યાએ x છે, એના જગ્યાએ x છે અને બીના જગ્યાએ -5 એટલે 5 જ છે, કારણ કે માઇનસ તો આપણે ઓલરેડી લખેલ છે. તો માટે આપણે ડાયરેક્ટ કિંમતમાં જવાબ મૂકી દઈએ. તો x -5 અને x² વત્તા 5x વત્તા 5નો વર્ગ 25. ડાયરેક્ટ પણ આવો તમે જવાબ લખી શકો છો. બંને રીતે સાચો જવાબ જ આવે છે. તમને જે સહેલી પડે એ તમે લખી શકો છો. તો આજ પૂરતું આટલું રાખીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટરથી સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી બાય બાય.